બોટાદમાં હળદડ ગામે ખેડૂત પોલીસ વચ્ચે ઘર્ષણનો મામલો સામે આવ્યો છે। તો પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા નિર્દોષોની મુક્તિથી રાહત મળી, જેમાં ગત 12 ઓક્ટોબરે ખેડૂતો પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું અને ઘર્ષણ મામલે પોલીસે અનેક લોકોની અટકાયત કરી હતી। તો ગામના સરપંચ પતિ સહિત આગેવાનોની પોલીસમાં રજૂઆત, તો આ અંગે રજૂઆતો કરવામાં આવી હતી। પોલીસ સ્ટેશન ખાતે જઈને પોલીસે તમામ લોકોની તપાસ અને પૂછપરછ બાદ તમામ લોકોને મુક્ત કર્યા છે। પોલીસના ગ્રામજનોએ આભાર પણ માન્યો છે। પોલીસનો આભાર માન્યો લોકોએ। ગત 12 ઓક્ટોબરે ખેડૂતો પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું અને તેમાં ઘર્ષણ મામલે પોલીસે અનેક લોકોની અટકાયત કરી હતી। તમામ લોકોને છોડી મૂકવામાં આવ્યા છે। તમામ લોકોની પૂછપરછ કરવામાં આવી। ગામના સરપંચ પતિ સહિત આગેવાનોની પોલીસમાં રજૂઆત। હળદર શું હતું હળદરમાં કાલે? હળદરમાં કાલે મીટિંગ હતી, પણ મીટિંગમાં જોવા મળ્યું તો શેની મીટિંગ હતી? મીટિંગ આમ ખેડૂતની હતી, ખેડૂત મીટિંગ હતી, પણ જોવામાં તો એવું લાગ્યું કે ખેડૂતની મીટિંગની જગ્યાએ આપની મીટિંગ થઈ ગઈ હોય એવું લાગ્યું મને। શું બન્યું હતું મીટિંગમાં? મીટિંગમાં તો ત્યાં તાત્કાલિક અઢળક પબ્લિક ભેગું થઈ ગયું એટલે એના પોલીસ બંદોબસ્ત આવ્યો એટલે અમુક ગામના માણસો હતા કે બહારના હતા? બધા બહારના માણસો હતા। ગામના તો બધા નિર્દોષ હતા। બહારની પબ્લિક અમુક સામાજિક તત્વોએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો અને સાહેબની ગાડી ઊંધી નાખી અને તોફાન કરવાનું ચાલુ કર્યું। પછી પોલીસ બંદોબસ્ત વધારે આવી ગયો અને અમે વધારે પડતા નુકસાનથી બચી ગયા। અને તમને પકડવામાં આવ્યા ક્યારે પકડ્યા? અમને તો પછી પકડવામાં આવ્યા। એનું કારણ છે કે સાહેબને ખ્યાલ નતો કે આ નિર્દોષ છે, કારણ કે એમને એવું હોય કે બહારની પબ્લિક છે એમ સમજીને અમને પકડીને અહીંયા લાવ્યા હતા। પછી અહીંયા સાંજના લાવ્યા હતા। હા, ગઈકાલે સાંજે 8 વાગે અમને અહીંયા લાવ્યા હતા। પછી લાવ્યા પછી પોલીસનું વર્તન તમારી સાથે કેવું રહ્યું? અમારી સાથે સરસ મજાનું વર્તન કર્યું છે। અમને કોઈ જાતની અગવડતા કરવામાં આવી નથી કે કોઈ જાતની અમારી સાથે મારપીટ કરવામાં આવી નથી। એટલે તમને ઇન્કવાયરી માટે એટલે કે પૂછપરછ માટે લાવેલા એવું ખરું? હા, પૂછપરછ માટે લાવ્યા હતા। અમારી પૂછપરછ કરી અને અત્યારે અમારી પૂછપરછ કર્યા પછી અમારી પાસેથી બાંહેધરી પત્રક લખાવી અને સાઇન કરી અને અમને છોડી મૂક્યા છે।